વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની નવસારી જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરી રહી છે, જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રવૃત્તિઓ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રવૃત્તિઓ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે। સેવા પખવાડિયાના ભાગરૂપે જલાલપુર તાલુકામાં આવેલા ઉભરાટ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં મહિલા મોરચાની 300 થી વધુ બહેનોએ દરિયા કિનારાની સફાઈ કરી હતી। આજે જિલ્લામાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ, સિવિલ હોસ્પિટલમાં ભોજન વિતરણ, ગૌ સેવા અને મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે। ઉભરાટ બીચની સફાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને પ્રદેશ મંત્રી શીતલ સોનીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી। આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા સ્વચ્છતા માટેનો એક સેવાકીય પખવાડિયાની અમે શરૂઆત કરી છે। આજે અહીંયા ઉભરાટ બીચ પર લગભગ અમારી 300 જેવી બહેનોએ સાથે મળીને આ બીચને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કર્યું છે। એમાં અમારા આખા જિલ્લાની બધી જ બહેનોએ ખૂબ એવી સારી સંખ્યામાં ભેગા થઈ અને આ સ્વચ્છતા જે મોદી સાહેબની એક પહેલ છે કે સ્વચ્છ ભારત, અને આ સ્વચ્છ ભારતની શરૂઆત એમના જન્મદિવસના નિમિત્તે સેવાકીય પખવાડિયાના અમારી મહિલા મોરચાનો પ્રથમ પ્રોગ્રામ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે। મોદી સાહેબનું જે આ નેમ છે એ નેમને અમે સાર્થક કરવામાં બહેનો એમને પૂરક બનવા માટે એમાં એમના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને જે દેશના કરોડો લોકો માટે જે દિવસ રાત વિચારી છે અને એમના સુખાકારી માટેની જે યોજનાઓ બનાવે છે, આજે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવી રીતે જ દેશની અવિરત સેવા કરતા રહે એવી અમે દરેક બહેનો એમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ। આજે જિલ્લામાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ, સિવિલ હોસ્પિટલમાં ભોજન વિતરણ, ગૌ સેવા અને મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે। ભારત માતાના પનોતો પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશ, ગુજરાત અને નવસારી જિલ્લામાં આ સેવાકીય પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। આજથી જુદા જુદા વિવિધ સેવાકીય કાર્યો, સ્વચ્છતા હોય, યોગ શિબિર હોય, રક્તદાન શિબિર હોય, આવા જે જુદા જુદા સેવાકીય પ્રકલ્પો આજથી શરૂઆત થઈ છે। એને અનુલક્ષીને નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને લોહી આપીને, બ્લડ આપીને વધામણા કરી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અહીં બ્લડ આપવા માટે ઉમટી રહ્યા છે। નરેન્દ્રભાઈનો આ જન્મદિવસ આખા પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી, જુદી જુદી NGO, સરકારી સંસ્થાઓ બધા સંયુક્ત રીતે આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને આશા છે કે આ પ્રકલ્પો સેવાકીય થકી ગુજરાતની અને ભારતની જનતાને પણ એનો લાભ મળશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ।